સાવરકુંડલામાં સેવાની શીતળતા 44 ડિગ્રી તાપમાનમાં વરિયાળી અને લીંબુ શરબત બન્યું હજારો લોકો માટે આશીર્વાદ સમાન। શ્રી દિનેશ ચંદ્ર બાલચંદ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે દરરોજ 4500થી વધુ લોકોને નિઃશુલ્ક ઠંડુ શરબત આખરી ગરમીમાં લૂથી બચવા અને શરીરમાં ઠંડક પ્રસરાવવા ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર દ્વારા ભગીરથ કાર્ય। અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી કાળઝાળ ગરમીની સ્થિતિ સર્જાઈ છે। જ્યારે તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 5 વર્ષથી કાર્યરત ઉષાબેન દિનેશભાઈ શાહ વરિયાળી શરબત કેન્દ્ર લોકો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ પરબ સમાન સાબિત થઈ રહ્યું છે। શ્રી દિનેશ ચંદ્ર બાલચંદ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત ચાલતા આ સેવાકીય યજ્ઞમાં દરરોજ 4500થી વધુ નાગરિકો અને મુસાફરો વરિયાળી અને લીંબુના શરબતનો સ્વાદ માણી પોતાની તરસ छिपाવી રહ્યા છે। આયુર્વેદિક દ્રષ્ટિએ વરિયાળી, લીંબુ, સાકર અને ફુદીનો ગુણમાં અત્યંત ઠંડા હોવાથી ભીષણ ગરમીમાં તે શરીરને લૂ અને ડિહાઇડ્રેશનથી બચાવવામાં ખૂબ જ મદદરૂપ બને છે। આ સેવા કેન્દ્રની મુખ્ય વિશેષતા એ છે કે અહીં આવતા દરેક શ્રમિક, રાહદારી કે મુસાફરને ખૂબ જ વ્યવસ્થિત અને આત્મીયતાપૂર્વક શરબત પીરસવામાં આવે છે। ટ્રસ્ટના પ્રમુખ મિલનભાઈ દોશી, નિયામક પરાગભાઈ ત્રિવેદી તથા સ્વયંસેવકો આ સમગ્ર વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરી રહ્યા છે। સંચાલકોના જણાવ્યા મુજબ જ્યારે બહારનો પારો 44 ડિગ્રી હોય ત્યારે પરસેવે રેબઝેબ થયેલા મુસાફરના ચહેરા પર શરબત પીધા પછી જે સંતોષ અને ઠંડક જોવા મળે છે તે જ અમારી સાચી કાર્ય સફળતા છે। શહેરના વિવિધ અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકોએ આ સેવાની મુક્ત કંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવી અસહ્ય ગરમીમાં જ્યારે માણસને ઠંડુ પાણી પણ નસીબ નથી થતું ત્યારે નિસ્વાર્થ ભાવે આટલી મોટી સંખ્યામાં લોકોને પૌષ્ટિક ઠંડક પહોંચાડવાનું કાર્ય વંદનીય છે। સાવરકુંડલાની જનતા સેવાનો બહોળી સંખ્યામાં લાભ લઈ રહી છે અને ટ્રસ્ટની આ ઉમદા ભાવનાને વિકસાવી રહી છે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। પરાગ ત્રિવેદી, નિયામક દિનેશ ચંદ્ર બાલચંદ દોશી, ટ્રસ્ટ સાવરકુંડલા। વર્તમાન સમયમાં ઉનાળાની અસહ્ય ગરમી અને ધોમધકતા તાપમાં લોકોને આંશિક રાહત મળે તે હેતુથી દિનેશ ચંદ્ર બાલચંદ દોશી ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામાં મહુવા રોડ પર એસટી બસ સ્ટેન્ડની બાજુમાં વિનામૂલ્યે શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ વિનામૂલ્યે શરબત કેન્દ્રમાં વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત તૈયાર કરી વિનામૂલ્યે અહીંયા વિતરણ કરાઈ રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે ઉનાળાની અંદર ચાલુ કરવામાં આવતા શરબત કેન્દ્રનો અવિરતપણે લોકો લાભ લઈ રહ્યા છે। અહીંયા સવારે 11 વાગ્યાથી મોડી સાંજ સુધી આ વિનામૂલ્યે શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। દરરોજના 3500થી 4000 લોકો આ આયુર્વેદિક શરબતનો લાભ લઈ રહ્યા છે। અમારા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકાના અનેક ગામોની અંદર દર વર્ષે ઉનાળામાં વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરાઈ રહ્યા છે। તે રીતે આ વર્ષે પણ સાવરકુંડલા શહેર અને તાલુકાના ઘણા ગામોની અંદર વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરવામાં આવ્યા છે। અહીંયા સાવરકુંડલા મહુવા રોડ પર જે વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તેનો વધારેમાં વધારે લોકોને લાભ લેવા માટે હું આ તકે અમારા ટ્રસ્ટ વતી વિનંતી કરું છું। આભાર।